નમસ્કાર. કોમોડિટી માર્કેટમાં અત્યારે એક બહુ જ રસપ્રદ અને કહી શકાય કે એકદમ અણધારી ઘટના બની રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે સોનું અને ચાંદી બજારમાં એક સાથે જ ચાલતા હોય છે, ખરું ને? પણ અચાનક જ આ બંને ધાતુઓ એકદમ વિરુદ્ધ દિશા પકડી રહી છે. જી હા, એક તરફ સોનાના ભાવમાં અચાનક રિકવરી જોવા મળી રહી છે, તો બીજી તરફ ચાંદીના ભાવ નીચે જઈ રહ્યા છે. તો ચાલો આની પાછળનું ગણિત સમજીએ. હવે અહીંયા જે ખરેખર મજાની વાત છે ને, તે એ છે કે આ બંને કિંમતી ધાતુઓની અત્યારની સ્થિતિ એકબીજાથી સાવ અલગ છે. જરા વિચારો, એક તરફ સોનાના ભાવમાં છેલ્લા 2 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે, અને બીજી બાજુ ચાંદી, જે એક લાંબા સમયથી જાણે કે એક જ જગ્યાએ અટકી ગઈ હતી, તે હવે ધીમે ધીમે સસ્તી થઈ રહી છે. એટલે કે આ બંને ધાતુઓ જે મોટાભાગે બજારમાં એકબીજાનો સાથ નથી છોડતી, તે આજે ગ્રાહકો સામે 2 તદ્દન અલગ વાર્તાઓ રજૂ કરી રહી છે. છે ને કમાલની વાત? તો ચાલો સોનાની આ રિકવરી પાછળનું સાચું ચિત્ર શું છે તે થોડું ડિટેલમાં સમજીએ. સોનામાં અત્યારે જે ઉથલપાથલ મચી છે ને, તે જોતાં એવું લાગે કે વાહ, છેલ્લા 2 દિવસમાં 24 કેરેટ સોનામાં 10 ગ્રામ દીઠ 330 રૂપિયાની રિકવરી થઈ ગઈ. પણ જરા થોભો, આ પિક્ચરનો માત્ર એક જ ભાગ છે. આ રિકવરી પહેલાંના 2 દિવસ યાદ છે? ત્યારે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ અધઅધ 870 રૂપિયાનો મોટો ઘટાડો પણ નોંધાયો હતો. એટલે ટૂંકમાં કહીએ તો અત્યારે જે આ 330 રૂપિયાનો વધારો દેખાઈ રહ્યો છે ને, તે પહેલાં મોટા કડાકા પછીનો ખાલી એક નાનો એવો ઉછાળો જ છે. હવે આપણે ચાંદી તરફ નજર કરીએ તો આની સફર કોઈ રોલર કોસ્ટરથી કમ નથી રહી. ગયા અઠવાડિયે 21મી મેના રોજ યાદ કરીએ તો ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ સીધો 5000 રૂપિયાનો જંગી ઉછાળો આવી ગયો હતો. બજારમાં એમ હતું કે હવે આ ક્યાં જઈને અટકશે. પણ પછી શું થયું? 22થી 25 મે સુધી, એટલે કે પૂરા 4 દિવસ સુધી બજાર એકદમ શાંત થઈ ગયું, સાવ સ્થિર. અને આજે એટલે કે 26 મેના રોજ બજારમાં 100 રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે પહેલાં મોટો ઉછાળો, પછી શાંતિ, અને હવે ધીમે ધીમે એક નાનકડો ઘટાડો. હવે સ્વાભાવિક છે કે એવો પ્રશ્ન થાય કે આ બધું થઈ કેમ રહ્યું છે? તો ચાલો આપણે થોડા વૈશ્વિક સ્તર પર જઈએ. આપણા લોકલ માર્કેટના ભાવોને મુખ્યત્વે 2 મોટા ઇન્ટરનેશનલ કારણો કંટ્રોલ કરી રહ્યા છે. પહેલું કારણ છે અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનની આશા. આનાથી જે જીઓપોલિટિકલ ટેન્શન છે, એટલે કે વૈશ્વિક રાજકીય તણાવ, તે થોડો ઓછો થવાની શક્યતા દેખાઈ રહી છે. અને આ જ કારણ છે કે સોનાના ભાવને અત્યારે સપોર્ટ મળી રહ્યો છે. અને બીજું મોટું કારણ છે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, એટલે કે વૈશ્વિક ઔદ્યોગિક માંગ. આમાં અત્યારે એટલી અનિશ્ચિતતા ચાલી રહી છે કે તેનું સીધું દબાણ ચાંદીના ભાવ પર પડી રહ્યું છે. એટલે સમજો કે આંતરરાષ્ટ્રીય બજારની હવા સીધી આપણી આસપાસના બજારોને અસર કરે છે. તો આ તો થઈ દુનિયાભરની વાતો. પણ હવે ઝૂમિંગ ઇન, ભારતના શહેરોમાં આજના ભાવ શું છે તેના પર એક નજર ફેરવી લઈએ. જો આપણે દેશના મોટા મેટ્રો શહેરોની વાત કરીએ તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અત્યારે 24 કેરેટ સોનાનો ભાવ ચાલી રહ્યો છે 1,59,540 રૂપિયા, અને 22 કેરેટનો ભાવ છે 1,46,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ. હવે રસપ્રદ વાત એ છે કે જો આ જ વસ્તુ મુંબઈ, કોલકાતા કે ચેન્નાઈના બજારોમાં જોવામાં આવે તો ત્યાં 24 કેરેટ સોનું 1,59,390 રૂપિયામાં મળી રહ્યું છે. મતલબ કે આંકડાઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે દિલ્હીના ગ્રાહકોએ અન્ય મોટા શહેરોની સરખામણીમાં થોડું પ્રીમિયમ ચૂકવવું પડી રહ્યું છે. ચાલો હવે આપણે ખાસ ગુજરાતના બજારોમાં પણ ચક્કર લગાવી લઈએ. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા, આ બધા જ મુખ્ય શહેરોમાં આજે ભાવોમાં કેટલી ગજબની સમાનતા છે તે ખરેખર નોંધવા જેવું છે. આ તમામ શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ છે 1,46,160 રૂપિયા, અને 24 કેરેટ સોનાનો ભાવ 1,59,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર એકદમ સરખો ચાલી રહ્યો છે. એટલે કે ગુજરાતના કોઈપણ મોટા હબમાં જઈએ તો આ એક સમાન પ્રાઇઝિંગ સ્ટ્રક્ચર જ જોવા મળશે. હવે એક એવો આંકડો જોઈએ જે સાંભળીને કદાચ થોડું આશ્ચર્ય થાય. આ આંકડો છે 2,94,900 રૂપિયા. ના, આ કોઈ સામાન્ય આંકડો નથી. આ ચેન્નઈમાં અત્યારે પ્રતિ કિલોગ્રામ ચાંદીનો આજનો ભાવ છે. છે ને જબરદસ્ત વાત? આ એક બહુ મોટી વિસંગતતા છે. કારણ કે જો આપણે અન્ય મુખ્ય મહાનગરો સાથે સરખામણી કરીએ ને, તો ચેન્નઈમાં ચાંદી અત્યારે સૌથી વધુ મોંઘી વેચાઈ રહી છે.
આટલો મોટો તફાવત આપણને બતાવે છે કે એક જ દેશના બજારોમાં ભૌગોલિક રીતે કેટલી મોટી વિવિધતા હોઈ શકે છે. આ તો થયા આંકડા અને ભાવો. પણ હવે થોડું ઝૂમ આઉટ કરીને આપણી ઘરેલું નીતિઓ પર પણ નજર કરીએ. જેમિન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે GJEPC એ બહુ જ સચોટ વાત કહી છે. તેમનું કહેવું છે કે સોના પર આયાત ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી, પણ તેના બદલે તે કિંમતોમાં વધારો કરે છે. આ એકદમ પાવરફુલ સ્ટેટમેન્ટ છે. આ સ્પષ્ટ કરે છે કે કેવી રીતે સરકાર દ્વારા તાજેતરમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં જે વધારો કરાયો છે તે આપણા લોકલ માર્કેટમાં ભાવોને બિનજરૂરી રીતે વધારી રહ્યો છે અને તેની સીધી અસર ફિઝિકલ ગોલ્ડની માંગને અટકાવવા પર પડી રહી છે. તો પછી આનો ઉકેલ શું? અહીંયા તમને સરકાર અને જ્વેલરી રિટેલર્સ વચ્ચેના મંતવ્યોમાં એકદમ સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળશે. એક તરફ સરકારનો એવો અભિગમ છે કે આયાત ડ્યુટી વધારવામાં આવે, પણ તેની સામે જ્વેલરી રિટેલર્સ એક સાવ અલગ જ રસ્તો સૂચવી રહ્યા છે. તેમનો તર્ક કંઈક આવો છે. તે લોકો કહે છે કે ભાઈ માત્ર ડ્યુટી વધારવાને બદલે સોના અને ચાંદીના ઇમ્પોર્ટ વોલ્યુમને એટલે કે આયાતના જથ્થાને સીધી રીતે કંટ્રોલ કરવો જોઈએ. રિટેલર્સનું બહુ સ્પષ્ટ માનવું છે કે બજારમાં સ્થિરતા લાવવા માટે વોલ્યુમ કંટ્રોલ એ ડ્યુટી વધારવા કરતાં ક્યાંય વધુ અસરકારક સાબિત થઈ શકે છે. તો આ બધી ચર્ચાને અંતે આપણે એક બહુ જ મોટા અને વિચારવા જેવા પ્રશ્ન પર આવીને ઊભા રહીએ છીએ. હવે જ્યારે લગ્ન અને તહેવારોની સિઝન બસ આવી જ રહી છે, ત્યારે આ વૈશ્વિક ભૂ-રાજકીય ફેરફારો અને આપણી આ બદલાતી લોકલ ઇમ્પોર્ટ પોલિસી આ બંને ભેગા મળીને બજારમાં ખરીદીના વલણને કેવી રીતે બદલશે? આપણા ભારતમાં દરેક શુભ પ્રસંગે સોનું અને ચાંદી ખરીદવાની સદીઓ જૂની એકદમ ઊંડી પરંપરા છે, બરાબર ને? તો હવે બજારના આ બે વિરોધી પરિબળો ભવિષ્યમાં આપણી આ ઐતિહાસિક સંસ્કૃતિને કઈ નવી દિશામાં લઈ જશે? આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. બજાર પર નજર રાખજો, કારણ કે આવનારો સમય ખૂબ જ રોમાંચક રહેવાનો છે.